અને મોરબી જિલ્લામાંથી નીકળતી પાવર ગ્રીડની હાઈ ટેન્શન વાયરના વિરોધમાં ખેડૂતોની સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી. ખેડૂતોએ મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને સૂત્રોચ્ચાર કરીને અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોએ ખેતરમાં આવતા હાઈ ટેન્શન વીજ વાયુનું વળતર આપવાની માંગ. રેલીમાં મોરબી જિલ્લામાંથી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી મહિલાઓએ સહિત ખેડૂતો જોડાયા. સરકાર સામે સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને ખેડૂતોના ખેતરમાં નખાતા વીજ વાયરોનું પૂરતું વળતર આપી અને ત્યારબાદ વીજ ટાવરો ઊભા કરવાની માંગ કરાઈ હતી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. રેલીની અમારી મુખ્ય માંગ એ કે હાઈ ટેન્શન લાઈન આ જે નીકળે છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે, તો અમારી તો મુખ્ય માંગ એ કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, આ તમામ જમીન અને ફળદ્રુપ જમીન છે. પેલી તો અમારી પ્રાયોરિટી એ હશે કે જે આ લાઈન છે રણકાંઠાના વિસ્તારની અંદર રણમાંથી અને ત્યાંથી લઈ જવામાં આવે. જો સરકારને આવા મંજૂર ન હોય તો અંડરગ્રાઉન્ડ આ લાઈન નાખવામાં આવે. જો સરકારને આ પણ મંજૂર ન હોય તો જ્યાં એમઆરસી ની કમિટી રચના કરવામાં આવી છે કે પરિપત્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યો છે કે ગુજરાતને એમઆરસીમાં 2% વળતર આપવામાં આવશે. પણ અમારી એવી માંગણી છે કે આ પરિપત્ર અમને અમાન્ય છે. એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા કે અમારી મુખ્ય માંગ એ છે કે અમને 4% વળતર આપવામાં આવે. તે સિવાયની વાત કરીએ કે આમાં વીમાની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ત્રીજી વાત કરીએ તો કે આ 25 વર્ષ સુધીનો કલેક્ટરશ્રીનો કરાર છે. 25 વર્ષ પછી શું આ ટાવરને ઉખાડીને લઈ જશે કે પાછું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે? જો આવનારા સમયની અંદર જો સરકાર આ બાબતે ધ્યાન નહીં લેવામાં આવે, અમારી તો પેલી પ્રાયોરિટી એમ જ છે કે રણકાંઠે લઈ જાઓ કે આ જમીનમાંથી અંડરગ્રાઉન્ડ લાઈન લઈ જાઓ, એટલે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય. અને આવનારા સમયની અંદર અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તો ટૂંક જ સમયની અંદર અમે પણ ગાંધીનગર આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે. અહીંયા ઘણે સુરેન્દ્રનગરમાં આવ્યા છીએ. અમારા ખેતરમાં થાંભલા આવ્યા છે, અમને વળતર પૂરું મળતું નથી. અમારે એ જ માંગે અમને વળતર પૂરું આપો, નકર તમારા થાંભલા પાછા લઈ જાઓ. બસ એ જ માંગ હે અમારી. મારું નામ રમાબેન જેતપર.